આજે આજે 24 અને 25 જાન્યુઆરી આપણો આ 11મો તાલીમ કેમ્પ છે. આના પછી 14 અને 15 ફેબ્રુઆરી એ 12મો તાલીમ કેમ્પ છે. એ પણ ફૂલ થઈ ગયો છે. આપણે મર્યાદિત સંખ્યા રાખીએ છીએ 50, 60 કે 70 ની મર્યાદાની અંદર, જેમ એક વર્ગની મર્યાદા હોય અભ્યાસક્રમની અંદર, સ્કૂલ હોય કે કોલેજ હોય, એ મર્યાદાની અંદર આપણે એ જ સિસ્ટમથી શીખવીએ છીએ. હવે પછીનો તાલીમ કેમ્પ જે છે એ માર્ચ મહિનાની 14 અને 15 તારીખે 13મો તાલીમ કેમ્પ થવા જઈ રહ્યો છે. તાલીમ કેમ્પનો હેતુ શું છે કે ખેડૂતોને રેવન્યુ બાબતે અવેરનેસ તો આવી ગઈ છે ઘણા બધા વિડીયો જોઈને. ઘણી બધી જગ્યાએ હું આખા ગુજરાતના પ્રવાસ કરું છું, એના કારણે પણ અવેરનેસ ઘણી બધી આવી છે. પણ ખેડૂતો પોતાના રેવન્યુ રેકર્ડ જાતે ચોખ્ખા કરી શકે તથા રેવન્યુના જરૂર પડતા તમામ કામ જાતે કરી શકે અને કોઈ પણ રીતે વધારાના ખર્ચ કરવા ન પડે, એટલા માટે થઈ અને તાલીમ કેમ્પ ચલાવીએ છીએ. આ તાલીમ કેમ્પની અંદર રેવન્યુને લગતી ગયા વખતે 64 આઈટમ શીખવાડી હતી. લગભગ આ વખતે પણ એટલી આઈટમ શીખવાની ગણતરી છે અને ત્યાર પછી જુદા જુદા પ્રકારના કેસીસ વિશેની માહિતી આપીએ છીએ. આગલા દિવસે, આમ તો તાલીમ કેમ્પ 2 દિવસનો હોય છે, શનિ રવિ, પણ શુક્રવારના દિવસે જે લોકોને પોતાના પર્સનલ કંઈ પ્રોબ્લેમ છે એ લોકો અલગથી આવે છે અને એ લોકોને પર્સનલ સાંભળીએ છીએ, નહીં કે આવી રીતે જાહેરમાં. તો આ એક તાલીમ કેમ્પનો ઉદ્દેશ થયો. સાથે સાથે સરકારશ્રીને પણ હમણાં એક શિયાળુ સત્ર આવે છે, એમાં પણ આ વિડીયો દ્વારા ભલામણ કરવાની અને તમારામાંથી જે લોકો એજ્યુકેટેડ ખેડૂતો છે, જે લોકો વિડીયો જુએ છે, એને પણ એક ભલામણ કરવાની કે તમે લોકો પણ સરકારશ્રીનું, ધારાસભ્યશ્રીનું કે ઓનલાઈન પોર્ટલ ઉપર જઈ અને સરકારનું આ બાબતે ધ્યાન દોરો, જેથી કરીને ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો કહેવાય એવા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. જેમ કે મુખ્ય પ્રશ્ન આપણે જોઈએ તો રેવન્યુની મોટાભાગની ક્ષતિઓ અથવા તો વિવાદ વગેરેની શરૂઆત ક્યાંથી થાય છે? તો એ કેટલીક પર્સનલ બાબતો છે. દાખલા તરીકે જમીન દબાતી હોય એવો પ્રશ્ન, એટલે કે મારી જમીન આ ભાઈનામાં નીકળતી હોય કે આમને મારી જમીન દબાતી હોય, આવો સામાન્ય પ્રશ્ન ગામે ગામ અને લગભગ તમામ સર્વે નંબરમાં 2 ગુઠાની માંગણી અને 2 વીઘા, 5 વીઘા, 2 એકર સુધીની હોય છે. હવે આના માટે થઈ અને સરકાર જે છે એ એક પ્રયત્ન કરે કે ભાઈ માપણી શીટ આપતી વખતે બાજુવાળો માપવા ન દે તો એ વિષય જ કાઢી નાખો કે માપણી શીટ કોઈ પણ વ્યક્તિ અરજી કરે, કોઈ પણ પ્રકારની માપણી હોય, બાજુવાળાની સહમતિની જરૂરિયાત જ નથી અને માપણી કરવા દેવાની. એટલું જ નહીં, એનામાં જઈને ખૂંટ પણ મારવા દેવાના. અગાઉ મરાતા હતા, જરીફનો જ્યાં ખૂંટ આવે, ઠાકર પડે ત્યાં ખૂંટ મરાતો હતો, તો આ ખૂંટ મારવા અંગેની જોગવાઈ પાછી ચાલુ કરવી જોઈએ. એટલું જ નહીં, જે વ્યક્તિનામાં ખૂંટ આવે એ વ્યક્તિની જવાબદારી નક્કી કરો કે એ હદ નિશાન એને જાળવી રાખવા પડશે. ન જાળવી રાખે અને અકસ્માતે કાઢી નાખવાના બાના નીચે જાય તો એમાં પેનલ્ટી નક્કી કરો કે આટલી પેનલ્ટી ફરજિયાત એને આપવી પડશે. એના ખર્ચે ફરીવાર માપણી કરીને ખૂંટ નકાવવા પડશે, જેથી કરીને ખેડૂત ઇરાદાપૂર્વક કાઢે ને કાઢ્યા હોય તો ભૂલનો ભોગ તો હંમેશા સજા હોય જ. વનમેમાં ઘૂસી જાય કેમ સજા આવે છે કે દંડ ભરવો જ પડે. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિને આવા કઈ પણ પ્રશ્ન, તો 50% પ્રશ્નો તો અહીંથી જ હલ થઈ જશે. ત્યાર પછી જે છે એ 2% ને 5% વાળા નિયમને કાઢો કે 2 સર્વેયર માપી જાય તો 2% નો ડિફરન્સ હવે શેનો? 5% ઘરછોડનો નિયમ હવે ક્યાં જરૂરિયાત છે? હવે તો ડિજિટલ માપણી થઈ ગઈ. મીટર એકનો હું સેન્ટીમીટરનો ફરક નથી પડતો. તો પછી હવે એ નિયમ કાઢો, કારણ કે જમીનો કિંમતી થઈ ગઈ અને કિંમતી જમીનના કારણે પેલા માણસો કજિયા નહોતા કરતા. 1 એકર જમીન જાતી કે ગોરી એમ કહેતા હતા. આજે એ જ વ્યક્તિઓ 1 એકર જમીન હોય, 1 ગુઠ્ઠો જમીન જાતી હોય તો ગોરી કરવા તૈયાર નથી અને ન જ થાય. તો આના માટે સરકારશ્રીએ નવા સત્રની અંદર એટલો આટલો સુધારો કરવો જોઈએ કે ભાઈ કોઈ પણ પ્રકારની જમીનની વિસંગતતાઓની હવે તફાવતની વાત રહેશે જ નહીં. ત્યાર પછી બીજી બાબત એ છે કે માપણી રિલેટેડ ઇસ્યુ હોય. હવે જે જગ્યાએ ખેડૂતની ભૂલ છે ત્યાં તો સમજી હાલો કે એને જે કાંઈ રેવન્યુની પ્રક્રિયા છે, મામલતદારમાં, પ્રાંતમાં જ્યાં અરજી કરવાની થતી હોય, સિવિલ કોર્ટમાં કરવાની એ કાર્યવાહી કરે. પણ જે જગ્યાએ સરકારી પ્રક્રિયાથી થયેલી ભૂલો છે, રીસર્વેથી કબજા ફેર હોય, ક્ષેત્રફળના તફાવત, એમાં બાજુવાળાની સહમતિની ક્યાં જરૂર છે? ભાઈ એક નિયમ કાઢો. અત્યારે એફિડેવિટ કરવાની વાત ચાલે છે, મારે નામને હારા સંબંધ છે, ક્ષેત્રફળ એનામાં વધારે છે, પણ એ એફિડેવિટ કરીને શું કામ આપશે મને? મારે આની યાર કબજા ફેર થયા છે. હવે એ એફિડેવિટ કરી દેવા તૈયાર નથી તો કબજા ફેરની એફિડેવિટ કરવાની જરૂરિયાત શું છે? સરકારી હુકમથી જ કાઢો કે ભાઈ કોઈ પણ વ્યક્તિમાં આ હોય તો ફરીવાર તપાસ કરવાની, હકીકતમાં જે હોય એ વસ્તુ બેસાડી દેવાની પાછી. એના માટે આ એક શિયાળુ સત્રમાં સુધારો લાવવો જોઈએ. આવા તો ઘણા બધા સુધારાઓ છે કે જે શિયાળુ સત્રની અંદર લાવી શકાય. તો મોટા ભાગના કજિયા કંકાસનું નિરાકરણ થશે. ખેડૂતોને જે ખરેખર આપણે ગોકળિયું ગામ કહીએ એ ગોકળિયું ગામ બનશે. રસ્તા અંગેના પ્રશ્નો છે તો રસ્તા અંગેના પ્રશ્નો એકવાર નિરાકરણ કરી નાખો ને, કે આખા ગામની અંદર રસ્તાઓ આમે જ કરી નાખો. એક ડ્રોઈંગ શીટ બનાવી દો, ચાવણીની નોટિસ બજાવો, 15 દી માટે કોઈને વાંધા અરજી હોય તો આપો, એનું વિડીયો શૂટિંગ કરી નાખો. પછી દઈ દો DLR-માં કે નવેસરથી રસ્તા દોરાવી નાખે અને એ રસ્તાઓને પછી ચેલેન્જ થઈ શકે નહીં. એવી જ રીતે પાણીના નિકાલના પ્રશ્નોનો પણ આ જ રીતે નિકાલ થઈ શકે. ત્યાર પછી નવા રસ્તાઓ અંગેની વાત આવે તો એમાં પણ નિયમ કરી નાખો કે ભાઈ રસ્તાઓ બાબતે જે છે એ તમારે વિભાજનની અંદર નોંધ દાખલ કરતી વખતે જેમાં નોંધાવી દેવું પડશે. તો ભવિષ્યમાં કજિયા કંકાસ કરશે, ખેડૂતો વચ્ચે ભાઈચારો જળવાઈ રહેશે, ગ્રામની અંદર જેને કહેવાય ગોકળિયું ગામ એ બનશે. રેવન્યુના અધિકારીઓ આમાંથી નવરા થશે. રેવન્યુ કલેક્ટર જુઓ, મામલતદાર તો મામકોટમાં પડ્યા હોય, પ્રાંત જુઓ તો કેસમાંથી નવરા હાઈ પડ્યા. લગભગ 70-80 કેસના નિકાલ થતા મેં જોયા છે. હવે 70 કેસના નિકાલ કરી કેવી રીતે શકાય? 5-5 મિનિટમાં સાંભળી ગયા, વળી તારીખ પડે. આખરે
એ અધિકારીઓ કામમાંથી એમાં જ વળી પાછા કલેક્ટરમાં જાય તો કલેક્ટર આ રેવન્યુના અધિકારીઓ પણ આમાંથી ફ્રી થશે તો પ્રજા કલ્યાણના બીજા કામ કરી શકશે. અને આનાથી સંતોષ નથી તો હવે પાસે હવે સગવડતા આવી ગઈ, આટલું વેચી નાખશું એમ કહીને ઈગો જાળવે છે. પરિણામે કોર્ટમાં કોર્ટ કેસના ભરાવા થાય છે. તો દેશના હિત માટે થઈ, રાષ્ટ્રના કલ્યાણ માટે થઈ અને પણ ઘણા બધા સુધારાઓ જરૂરી છે. સમયાંતરે જો સુધારા થતા રહે તો ખેડૂતો વચ્ચે ભાઈચારો જળવાઈ રહે. મારા તાલીમ કેમ્પનો હેતુ જ એ છે કે માણસો રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત થાય, થોડી ઘણી બાંધછોડ કરવાની તૈયારી હોય તો કરે, પણ જે જગ્યાએ જેની જે ફરજમાં આવતી હોય એ દરેક વ્યક્તિએ કરવું જોઈએ. અસ્તુ. ભારત માતા કી જય.